નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન. આપણું સુરત અને હું છું આપની સાથે હિના. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. સુરતમાં એસઆઈઆર ને લઈ જિલ્લા કલેક્ટરની પત્રકાર પરિષદ. આજથી મતદાર યાદી સઘન સુધારણાની શરૂઆત. બીએલઓ મતદારોના ઘરે ઘરે જઈને કામગીરી કરશે. બીએલઓ દરેક વર્તમાન મતદારોને એન્યુમરેશન ફોર્મ આપશે. વુમન્સ વર્લ્ડ કપ વિજેતાને સિલ્વર પ્લેટેડ બેટ, સ્ટમ્પની ભેટ. સાગના લાકડા પર રજવાડી ડિઝાઇનને હેન્ડમેડ કારીગરી. સુરતના જ્વેલર્સ દંપતીએ 340 ગ્રામ સિલ્વરની કિટ તૈયાર કરાવી. 10 નવેમ્બરે અમદાવાદમાં કામદારોની આક્રોશ રેલી. સુરતમાંથી 4000થી વધુ શ્રમિકો જોડાશે. આંગણવાડી બહેનો અને એસટી કર્મચારીઓ એક સાથે. કામદારોની માંગ 12 કલાકનો કાયદો રદ કરો. મનીષ કુકરી ગેંગના મિતેશ ગાબાણીના 4 માળનું દબાણ તોડાયું. સુરતમાં ગુજસીટોક આરોપીના ગેરકાયદેસર બાંધકામ પર કાર્યવાહી. સોસાયટીના જાહેર રોડ પર જ દબાણ કર્યું હતું. અને ઓવરબ્રિજના ખાંચામાં સંતાડેલો ગાંજો ઝડપાયો. કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજ પર પોલીસે સીડી મંગાવી શોધખોળ કરતા 183 ગ્રામ ગાંજો મળ્યો. આરોપીની ધરપકડ. તો હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ચૂંટણી પંચે મંગળવારથી દેશના 9 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ લગભગ 51 કરોડ મતદારોના ઘરે ઘરે જઈને પુનઃ ચકાસણી કરવામાં આવશે. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીમાંથી બોગસ નામો દૂર કરવાનો અને ખાસ કરીને ગેરકાયદેસર વિદેશી પ્રવાસીઓને ઓળખીને બહાર કરવાનું છે. આ પ્રક્રિયા બાદ 7 ફેબ્રુઆરી 2026ના રોજ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશનું સમયપત્રક જાહેર કર્યું છે. આજથી મતદાર યાદી સઘન સુધારણાની શરૂઆત કરવામાં આવી છે. સુરતમાં SIR ને લઈ જિલ્લા કલેક્ટરની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં પ્રતિનિધિઓને પ્રેઝન્ટેશન રજૂ કરીને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ બાબતે જાણકારી આપી હતી. જેમાં SIRના વિવિધ તબક્કાઓ અનુસાર 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ BLO ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે. 3 વખત લોકોના ઘરે જઈને મતદારોની પુષ્ટિ કરશે. ત્યારબાદ 9 ડિસેમ્બરના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી સુધારા માટેનો દાવો મતદારો કરી શકશે. જેમાં 31 જાન્યુઆરી સુધી દાવાઓની સુનાવણી તથા ચકાસણી કરાશે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે 7 ફેબ્રુઆરી 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા સઘન મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત મતદારોના ઘરે જઈ BLO મંગળવારથી મતદાર યાદી ચકાસશે. જો નામ જૂની અને હાલની મતદાર યાદીમાં નોંધાયેલું છે તો યોગ્ય ગણાશે. જેનું નામ નહીં હોય તેમને નવી મતદાર યાદીમાં નામ ઉમેરાવવું પડશે. જેમાં જરૂર પડે દસ્તાવેજો આપવા પડશે. ઉલ્લેખનીય છે કે 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી BLO દરેક મતદારોના ઘરે પહોંચશે. આપણે બધા જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ 27/10/25ના રોજ 1/1/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે છે SIR એ જાહેર કરવામાં આવેલ છે. અને આના જે આપણે એનું જાણીએ તો જે એનો હેતુ છે એ મતદાર યાદીમાં જે સુધારો આપણે જે કરીએ છીએ ચૂંટણી પહેલાં અને જરૂરિયાત અનુસાર એના અનુસંધાને જે છેલ્લી SIRની પ્રક્રિયા હતી એ 21 વર્ષ પહેલાં 2002થી 2004 સુધીમાં કરવામાં આવી હતી. અને હવે જે નવી SIR આપણે જે આજે કરી રહ્યા છીએ આજથી એનો તબક્કો સ્ટાર્ટ થઈ છે તો એના અલગ અલગ 6 તબક્કાઓ છે. એમાંથી જે પહેલો તબક્કો હતો જેમાં મતદારો જે પ્રિન્ટિંગ અને તાલીમનો એક તબક્કો હતો જેમાં જેટલા પણ SIR સાથે સંલગ્ન ફંક્શનરીઝ હતા આ લોકોની અમે ટ્રેનિંગ કરી દીધી છે. ઇવન પોલિટિકલ પાર્ટીઝ સાથે પણ મીટિંગ કરીને
અને એમના જે BLS છે બૂથ લેવલ એજન્ટ આ લોકોની પણ જે તાલીમ છે એ અમે કમ્પ્લીટ કરી છે। SIR અભિયાન સાથે મતદારોની યાદી વધુ વિશ્વસનીય અને પારદર્શક બનાવવા માટે પગલાં લેવામાં આવ્યા છે। મતદારોને પણ તેમને આપેલી માહિતી ચકાસવાની અને જરૂરી સુધારાઓ કરાવવા માટે સજાગ રહેવું પડશે। આ પ્રક્રિયા બાદ ગુજરાત સહિત દેશના તમામ મતદારો માટે મતદાન વધુ સચોટ અને સુગમ બનશે। તો ICC વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ભવ્ય વિજય મેળવતા દેશભરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે। હીરા અને ટેક્સટાઇલ સિટી સુરતના એક જ્વેલર્સ દંપતીએ આ જીતની ઉજવણી અનોખી રીતે કરી છે। તેમણે મહિલા ટીમને પ્રોત્સાહન આપવા માટે ખાસ 340 ગ્રામ સિલ્વર પ્લેટેડ ક્રિકેટ બેટ અને સ્ટમ્પનો સેટ તૈયાર કરાવ્યો છે, જે ટૂંક સમયમાં જ વિજેતા ખેલાડીઓને ભેટ તરીકે આપવામાં આવશે। સુરતના જાણીતા જ્વેલર્સ દીપક ચોકસી અને તેમના પત્ની શીતલ ચોકસીએ આ પહેલ કરીને મહિલા ટીમ પ્રત્યેની ખુશી અને ગૌરવ વ્યક્ત કર્યું છે। જ્વેલર્સ દીપક ચોકસીએ પોતાના અનુભવ વિશે વાત કરતા જણાવ્યું હતું કે દેશ માટે આ અત્યંત સન્માનની વાત છે કે મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાં વિજય પ્રાપ્ત કર્યો છે। અમારી ટીમ જ્યારે સેમીફાઇનલમાં હતી ત્યારે જ અમે પરિવારના સભ્યોએ બેસીને નિર્ણય લીધો હતો કે જો અમારી ટીમ ફાઇનલ જીતશે તો અમે અમારી ખુશી વ્યક્ત કરવા શું આપી શકીએ। માત્ર 15 દિવસમાં અમે આ બેટ અને સ્ટમ્પનો સેટ તૈયાર કરાવ્યો છે। દીપકભાઈના પત્ની શીતલ ચોકસીએ મહિલા ક્રિકેટરની સિદ્ધિને બિરદાવતા કહ્યું હતું કે ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી અત્યાર સુધી કપિલ દેવ અને MS ધોની જેવા દિગ્ગજ પુરુષ ખેલાડીઓ ભારત માટે લાવ્યા હતા। હવે આ જ હરોળમાં મહિલા ટીમ પણ સામેલ થઈ ગઈ છે, જે અમારા માટે ખૂબ જ ગર્વની બાબત છે। મહિલાઓના આ ઉત્સાહને વધારવા માટે અમે તેમને આ ઉપહાર આપી રહ્યા છીએ। વિજેતા ટીમને ભેટમાં આપવામાં આવનારા આ બેટ અને સ્ટમ્પ પર એક ઉત્તમ કલાકૃતિ છે। અંદાજે 1 લાખથી વધુની કિંમત થાય છે। 340 ગ્રામ સિલ્વર પ્લેટેડ ક્રિકેટ બેટ અને સ્ટમ્પનો સેટ તૈયાર કરાવીને ભેટ આપવામાં આવશે। સુરતના આ જ્વેલર્સ દંપતીએ માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં જ આ અનોખી અને મૂલ્યવાન ભેટ તૈયાર કરાવીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઉત્સાહ વધારવાનો અને તેમની ઐતિહાસિક સિદ્ધિને સલામ કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે। अपनी भारतीय महिला टीम जो वर्ल्ड कप जीत के आई हुई है, जब सेमीफाइनल में वो सिलेक्ट हो गए थे, बाद में फाइनल में सिलेक्ट हुए, तब से हमने सोच के रखा था कि अपनी भारतीय टीम ही जीतेगी। तो मेरे सन ने और हम लोग ने साथ में मिलके एक बैट और स्टंप का निर्माण किया था। 3 स्टंप है और बैट है, जो अपनी मेन जो रमत जो अपना है क्रिकेट, उनका बेस जो है वो बैट और स्टंप है, तो वो हमने चांदी में बनाया हुआ है। अपनी जो जीत है वो प्रेशियस जीत थी, तो हमने इसको भी एक प्रेशियस मेटल में बना के अपनी जो टीम, जो महिला टीम जो जीत के आई हुई है वर्ल्ड कप, उनको गिफ्ट करने के लिए हमने ये बनाया हुआ है। जो स्पिरिट से महिला टीम खेल रही थी उनको एनकरेज करना बहुत ही ज़रूरी था। हम लोग ने उनको और एनकरेज करने के लिए, और बाकी सभी महिलाओं को भी एक एनकरेजमेंट मैसेज मिले कि अगर हम कुछ अचीव करके लाते हैं तो उसके सामने हमको एक अचीवमेंट में एप्रिसिएशन होता है। तो एक एप्रिसिएशन हमारे पूरा देश आज कर रहा था, तो उसमें हमने कुछ अलग सोच के रखा कि हम उसको प्रेशियस मेटल से उनका एप्रिसिएशन करें। वो देखते हुए हमने एक बढ़िया सा बैट और स्टंप हमने बनाया था। बैट और स्टंप में करीबन 3318 ग्राम ग्रोस वजन है और उसके अंदर 340 ग्राम नेट अंदर सिल्वर यूज़ हुआ है। हमारी अभी इसमें ये प्रकार के वर्क में हमारी अभी मास्टरी आ गई है, तो हमने मात्र 7 डेज 5 to 7 डेज में ये पूरा प्रोडक्ट रेडी किया था और खाली 4 से 5 कारीगर ने ये पूरा काम कर दिया हुआ है। मैंने आके ही मतलब देखा कि चांदी का बैट और स्टम्प है, तो मैंने इनके ऑनर से पूछा कि ये किस लिए आपने बनवाया है। तो उनने मुझे बोला कि अपनी वर्ल्ड कप जो वुमेंस जीती है उनको यहाँ से गिफ्ट में भेजा जाएगा, इसीलिए मुझे बहुत खुशी हो रही है कि मतलब वुमेंस इतनी आगे बढ़ रही है हर एक स्पोर्ट्स में। मैं महसूस कर रही हूँ कि मुझे भी ऐसा वर्ल्ड कप मिले, इसलिए बहुत खुश हूँ कि उन लोग इतनी मेहनत करने के बाद आज रंग लाई है उसकी मेहनत। बहुत स्ट्रगल किया था, 1 टाइम नहीं हुआ तो सेकंड टाइम उन्हें बहुत मेहनत करके आगे बढ़े, इसलिए चांस तो बहुत मिल रहे हैं। मेहनत करनी पड़ती है, घर में कुछ नहीं है, दुनिया से बाहर निकलोगे तो इसलिए बहुत आगे बढ़ना पड़ता है, मेहनत करनी पड़ती है। और वीमेंस एक दूसरे को देख के
आगे प्रोत्साहन हो रही है कि वो कर रही है तो मैं कुछ क्यों ना कर पाऊँ, क्योंकि घर पे कुछ नहीं है। 2 નવેમ્બરે વુમન્સ વર્લ્ડ કપ શરૂ થયો એ પહેલા સુરતના 2 હીરા ઉદ્યોગપતિઓએ પણ જાહેરાત કરી હતી કે જો ટીમ ઇન્ડિયા જીતે તો સુરતના 2 ઉદ્યોગપતિઓ દ્વારા વુમન્સ ક્રિકેટર માટે ઇનામ આપશે. સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ઢોળકિયા અને જયંતિભાઈ નારોલા દ્વારા મહિલા ખેલાડીઓને ડાયમંડ જ્વેલરી અને સોલાર પેનલ આપવાની જાહેરાત કરી હતી. સુરત સહિત સમગ્ર ગુજરાતના કામદારોમાં સરકાર વિરુદ્ધ ભારે અસંતોષ જોવા મળી રહ્યું છે. વારંવારની રજૂઆતો છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા હવે આંગણવાડી બહેનો અને એસટી કર્મચારીઓએ એક જ મંચ પરથી સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવાનો નિર્ણય લીધો છે. આગામી 10 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે યોજાનારી આ મહારેલીમાં 1 લાખથી વધુ શ્રમિકો જોડાશે, જેમાં સુરત જિલ્લામાંથી પણ 4000થી વધુ કામદારો ભાગ લેશે. આગામી 10મી નવેમ્બરના રોજ સુરતના અમદાવાદ ખાતે ભારતીય મજદૂર સંઘ દ્વારા એક આક્રોશ આયોજન કરવામાં આવ્યું છે. સરકારને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા કોઈ પ્રશ્નનો ઉકેલ નહીં આવતા આંગણવાડીની મહિલાઓ સહિત એસટીના કર્મચારીઓ દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં અમદાવાદ ખાતે આખા ગુજરાતમાંથી 1 લાખથી વધુ શ્રમિકો જોડાનાર છે, જેમાં સુરત જિલ્લામાંથી 4000થી વધુ કામદારો આ આક્રોશ રેલીમાં જોડાશે. કામદારોના પ્રશ્નો બાબતે અગાઉ પણ ઘણી વખતે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ કોઈ નિકાલ આવ્યો નથી. કામદારોને 12 કલાકના કામનો કાયદો રદ કરવામાં આવે તેવી એસટી કર્મચારીઓની માંગ ઉઠી છે. સરકારના તમામ ફિક્સ પગારના કર્મચારીઓને 5 વર્ષના બદલે વહેલી કાયમી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સૌ કર્મચારીઓને એક સરખું વેતન આપવામાં આવે અને આંગણવાડી બહેનોને હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે વેતન આપવામાં આવે અને મોબાઈલ આપે તેવી માંગ કરવામાં આવી છે. એસટીના કર્મચારીઓ દ્વારા હવે 10મી નવેમ્બર 2025ના રોજ અમદાવાદ ખાતે રેલીમાં જોડાઈ અને સરકાર સામે તેઓનો આક્રોશ વ્યક્ત કરી તેમને પડતી હાલાકી અને તેમની માંગણીઓને લઈ રજૂઆત કરવામાં આવશે. જ્યાં સુરતમાં એસટીના કર્મચારીઓ દ્વારા સરકાર સામે મુખ્ય માંગણીને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આજરોજ અમે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે કારણ કે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ તરફથી સરકારને વારંવાર લેખિત તેમજ મૌખિક કામદારોના પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવે છે. ગુજરાત પ્રદેશની અંદર 160 જેટલા અમારા યુનિયનો છે અને 160 યુનિયનોના કામદારો પ્રશ્નો ઘણીવાર સરકાર એ બાબતે ચર્ચા માટે બોલાવે છે, પણ ફક્ત ચર્ચા કરીને મિટિંગો પૂરી થઈ જાય છે. એનું કોઈ આજ દિન સુધી પોઝિટિવ સકારાત્મક નિર્ણય આવેલ નથી, જેના કારણે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશે તારીખ 10મી નવેમ્બર 2025ના રોજ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે એક ખૂબ જ મોટી વિશાળ કામદારોની આક્રોશ રેલીનું આયોજન કરેલું છે, જેમાં સરકારને ઘણા બધા ઉદ્યોગોના ઘણા બધા કામદારોના ઘણા બધા પ્રશ્નો બાબતે અગાઉ વારંવાર કલેક્ટરશ્રીને વારંવાર આવેદનપત્રો આપવામાં આવ્યા છે, છતાં નિરાકરણ આવેલ નથી. એમાંના મુખ્ય પ્રશ્નો જો હું કહું તો અમારા એસટીના કામદાર છે તેની વાત કરું તો હાલમાં સરકારે આ કામદારોના દરેક સરકારી કર્મચારીના કામના કલાક જે અત્યારે હાલમાં 8 કલાક છે તેના 12 કલાક કરતો એક ખરડો વિધેયક વિધાનસભાની અંદર પાસ કરી દીધેલ છે, જે ખૂબ જ ઘાતક છે કામદારો માટે. કામદારોની માંગ છે કે 12 કલાકના કામનો કાયદો રદ કરવામાં આવે, ફિક્સ પગારના કર્મચારીઓને વહેલી કાયમી કરવામાં આવે અને આંગણવાડી બહેનોને હાઈકોર્ટના ચુકાદા મુજબ વેતન તથા સુવિધાઓ આપવામાં આવે. હવે જોવાનું રહ્યું કે 10મી નવેમ્બરની આ આક્રોશ રેલી પછી સરકાર કોઈ નિર્ણય લે છે કે નહીં. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर.
વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સરથાણા પોલીસે સુરત મહાનગરપાલિકા સાથે મળીને એક મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં કુખ્યાત મનીષ કુકરી ગેંગ સાથે સંકળાયેલા અને ગુજસી ટોક હેઠળ આરોપી મિતેશ ગાબાણીના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. આરોપીએ સોસાયટીના જાહેર રસ્તા પર દબાણ કરીને ઊભું કરેલું 4 માળનું ગેરકાયદેસર માળખું પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીન દોસ્ત કરી દેવાયું હતું, જેનાથી માથાભારે તત્વોમાં ફફડાટ ફેલાયો છે. 40 વર્ષીય આરોપી મિતેશ ગાબાણી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તે મનીષ કુકરી ગેંગમાં એક સક્રિય ભૂમિકા ભજવે છે અને તેના પર 10 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂનની કોશિશ અને મારામારી સહિતના કેસોનો સમાવેશ થાય છે. તેની માથાભારે પ્રવૃત્તિઓને કારણે અગાઉ તેની સામે પાસા હેઠળની કાર્યવાહી પણ થઈ ચૂકી છે. આટલો ગંભીર રેકોર્ડ હોવા છતાં તે એક તરફ પાર્ટી પ્લોટ મેનેજમેન્ટનો ધંધો ચલાવતો હતો અને બીજી તરફ ગેરકાયદેસર બાંધકામ કરીને કાયદાની એસી તેસી કરતો હતો. મિતેશ ગાબાણીએ જે બાંધકામ કર્યું હતું તેની વિગતો ચોંકાવનારી છે. તેનું ઘર સોસાયટીના છેડે આવેલું હોવાથી તેણે પોતાની સોસાયટીમાં જ જાહેર રોડનો અડધો ભાગ ગેરકાયદેસર રીતે કવર કરી લીધો હતો અને તેના પર 4 માળનું બાંધકામ ઊભું કરી દીધું હતું. આ દબાણ પણ તેણે દાદર અને બાલ્કની બનાવી હતી, જેનો ઉપયોગ તે પોતાના ઘરમાં જવા માટે કરતો હતો. એટલું જ નહીં, 4થા માળ પર પણ તેણે એક ગેરકાયદેસર મકાન બનાવ્યું હતું, જે સ્પષ્ટપણે જમીનના નિયમોનું ઉલ્લંઘન હતું. પોલીસ અને પાલિકાએ તેના ગેરકાયદેસર બાંધકામ પર હથોડા ઝીંકીને કડક संदेश આપ્યો છે. हर डीजीपी साहब की आगवानी में जो भी गुजरात राज्य में जो असामाजिक तत्व हैं गैर कायदेसर सरकारी जमीन के ऊपर बांधकाम किया है, उसके खिलाफ एक खास झुंबेश चलाई है. इसके अंतर्गत आज सूरत शहर के सरथाना पुलिस स्टेशन के विस्तार में जो एक गुजसी टोक का कुख्यात आरोपी मितेश गाबाणी है, उसका बांधकाम यहाँ पे किया गया है. यहाँ पे सरथाना पुलिस स्टेशन के विस्तार में यहाँ पे प्रॉपर चैनल के थ्रू और प्रॉपर प्रोसीजर्स फॉलो करते हुए एसएमसी की टीम ने यहाँ पे उनको नोटिस दी. 2 महीने पहले नोटिस दी गई और उसको खाली करने के लिए उनको बोला गया, लेकिन इस पर कोई कार्रवाई नहीं की गई. इसलिए एसएमसी की टीम के साथ मिलकर आज पुलिस का यहाँ पे बंदोबस्त लगाया गया है और यहाँ पे डेमोलिशन का कार्यक्रम जारी है. આ સમગ્ર મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે ગુંડા તત્વો સામેની ઝુંબેશના ભાગરૂપે આ કાર્યવાહી શરૂ થઈ છે. તેમણે સ્પષ્ટતા કરી કે એસએમસીની ટીમે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરીને 2 મહિના પહેલા આરોપીને નોટિસ આપી હતી અને ગેરકાયદેસર બાંધકામ ખાલી કરવા માટે જણાવ્યું હતું, પરંતુ આરોપી દ્વારા આ નોટિસ પર કોઈ કાર્યવાહી ન થતા આજે પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એસએમસીની ટીમને ડિમોલિશન માટે સાથે રાખીને આ બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. સુરત શહેરની ધમધમતી ઓળખ સમા સૌથી મોટા ઓવરબ્રિજના ખાંચાઓને જ ગાંજા સપ્લાય પોઈન્ટ બનાવી ચૂક્યા હતા. ગાંજા સપ્લાયર ડીજીવીસીએલ ઓફિસ સામે આવેલા ઓવરબ્રિજના પિલ્લરના ઉપરના જોડાણવાળા ખાંચામાં માદક પદાર્થો સંતાડી રાખતા હતા. આ ઊંચાઈવાળા અને છુપા સ્થાનો સુધી પહોંચવા માટે પોલીસ ટીમે તાત્કાલિક સીડીઓ મંગાવી અને તેની મદદથી પિલ્લર પર ચડીને ઝીણવટભર્યું સર્ચ ઓપરેશન ચલાવ્યું, જેના પરિણામે 9150ની કિંમતનો 183 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો અને તેનું વેચાણ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં એમડી ડ્રગ્સ, ગાંજા અને પોશ ડોડા જેવા માદક પદાર્થોના કેરિયર્સ દિવસ રાત પોતાની જાળ ફેલાવી રહ્યા છે. આ શખ્સો ગરીબ અને સામાન્ય માણસોને ટાર્ગેટ કરીને તેમનું નેટવર્ક વિસ્તારી રહ્યા છે. કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઔસુરાને મળેલી બાતમીના આધારે કાપોદ્રા ડીજીવીસીએલ કચેરીની સામે આવેલા ઓવરબ્રિજની નીચે રહેતા અને પડ્યા પાથરિયા રહેતા કેટલાક અસામાજિક તત્વો ગાંજાનું છૂટક વેચાણ કરે છે. આરોપીઓની હિંમત એટલી હદે વધી ગઈ હતી કે તેમને કોઈ પણ પ્રકારનો ડર નહોતો. તેઓ ગાંજાનો જથ્થો ઓવરબ્રિજના નીચેના પિલરની ઉપરના ભાગમાં અને 2 જોડાણો વચ્ચે આવેલી સાંકડા ખાંચાઓમાં સંતાડતા હતા. અહીંથી ગાંજો શોધવો સામાન્ય રીતે શક્ય ન હતું, કારણ કે આ ભાગ ઊંચાઈ પર હોવાથી ઝડપથી કોઈની નજર પહોંચતી નથી. માહિતી મળતાની સાથે જ પોલીસે સમય ન બગાડતા તાત્કાલિક સર્ચ ઓપરેશનની યોજના બનાવી. પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ પહોંચીને ઓવરબ્રિજના થાંભલાઓની ઊંચાઈ સુધી પહોંચવા માટે ખાસ સીડીઓ મંગાવવી પડી.
પીઆઈ ઓશુરાના માર્ગદર્શનમાં પોલીસે સીડીઓની મદદથી બ્રિજના થાંભલાઓ ઉપર ચડીને ખાંચાઓ અને પિલ્લરના જોડાણવાળા ભાગોને ખંખેરવાનું શરૂ કર્યું હતું. લાંબા અને પડકારરૂપ સર્ચ ઓપરેશન બાદ આખરે પોલીસને ચોંકાવી દેનારી સફળતા મળી હતી. પોલીસે તે ખાંચાઓમાં સંતાડેલો 183 ગ્રામ ગાંજાનો જથ્થો શોધી કાઢ્યો, જેની કિંમત આશરે 9,150 જેટલી આંકવામાં આવી છે. આ ગાંજો સંતાડનાર અને તેનું છૂટક વેચાણ કરનાર મુખ્ય આરોપી દીપક ઉર્ફે સુકો અનિલ સોનવણેની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું કે દીપક ઉર્ફે સુકો કોઈ મોટા ડીલર પાસેથી આ માદક પદાર્થનો જથ્થો લાવીને અહીં ઓવરબ્રિજના ખાંચામાં સંતાડી રાખતો હતો. ત્યારબાદ તેના નિયમિત બંધાણી ગ્રાહકોને તે છૂટકમાં વેચાણ કરતો હતો. પોલીસે સ્થળ પરથી 42 નંગ પ્લાસ્ટિકની નાની ઝીપ બેગ પણ કબજે કરી છે, જે દર્શાવે છે કે આ જથ્થો નાના પેકેટ બનાવીને ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવતો હતો. સુરતમાં ગાંજાના બંધાણીઓ સામાન્ય રીતે ચાની લારીઓ કે પાનના ગલ્લાઓ પરથી આસાનીથી ગાંજો મેળવી લેતા હોય છે અને જાહેરમાં સિગરેટમાં ભરીને તેનું સેવન કરતા હોય છે. આ ધરપકડ બાદ પોલીસે હવે સમગ્ર નેટવર્કને તોડી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સુરતમાં પોલીસ દ્વારા દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાંડેસરા વિસ્તારમાં ઝોન 4 પોલીસની ટીમે કડક પગલાં લેતા લાખો રૂપિયાના દારૂ અને બિયરના જથ્થા પર બુલડોઝર ફેરવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા. શહેરમાં દારૂ અને બિયરની ગેરકાયદેસર હેરાફેરી સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પાંડેસરા વિસ્તારમાં આજે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં કરોડો રૂપિયાના જથ્થા વચ્ચે લાખો રૂપિયાના દારૂ અને બિયરના જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ઝોન 4ના ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા અને સમગ્ર ઓપરેશનની દેખરેખ રાખી હતી. પોલીસ દ્વારા જણાવાયું છે કે આ દારૂ અને બિયરના જથ્થા ઝોન 4 પોલીસ હદમાં આવતા વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા પ્રોહિબિશનના કેસોમાં ઝડપાયેલા હતા. કોર્ટના આદેશો અને નિયમિત પ્રક્રિયા અનુસાર આ જથ્થાનો આજે જાહેર રૂપે નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે કુલ રૂપિયા 25 લાખથી વધુની કિંમતના દારૂ અને બિયરના જથ્થાનો નાશ કર્યો હોવાનું જણાવાયું છે. આ પગલાંથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શહેરમાં દારૂની હેરાફેરી અથવા તેના સંગ્રહને કોઈ પણ પરિસ્થિતિમાં માન્યતા આપવામાં આવશે નહીં. સુરત પોલીસ દ્વારા ભવિષ્યમાં પણ આવી જ રીતે કામગીરી ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી છે. આજે 4 નવેમ્બરના રોજ સુરત સિટીના ઝોન 4 વિસ્તારના કુલ 6 થાનાઓ, જેમાં વેસુ, અઠવા, ઉમરા, અલથાણ, પાંડેસરા અને ખટોદરા આવે છે, તો આના કુલ 42 કેસોના 7254 બોટલ, જેની કુલ કિંમત 26,53,893 રૂપિયા છે. આના નાશ પંચનામા વિગતે એસડીએમ બંને અને પોલીસ ખાતાના બધા અધિકારીઓ સમક્ષ કરવામાં આવી રહ્યા છે અને આ કામગીરી થોડી કલાકમાં પૂર્ણ થશે. ટોટલ 6 પોલીસ સ્ટેશન છે: અઠવા, ઉમરા, વેસુ, ખટોદરા, પાંડેસરા અને અલથાણ, અને કુલ 42 કેસો છે અને અલગ અલગ થાનાના અલગ અલગ કેસો છે, જેમાંથી સૌથી વધારે વેસુના મુદ્દામાલ છે. ઓનલી 2 કેસીસ છે, બટ આ મહેંગી દારૂ હતી, તો ટોટલ 9,12,930 રૂપિયાના મુદ્દામાલ છે અને બાકી થાનાઓમાં અલથાણના પણ 8,66,000ના મુદ્દામાલ છે અને અદર થાનાના થોડો ભાગ છે. પોલીસ દ્વારા કુલ 25 લાખથી વધુની કિંમતના દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. ઝોન 4ની હદમાં નોંધાયેલા વિવિધ પ્રોહિબિશન કેસોમાં ઝડપાયેલા આ જથ્થાને નષ્ટ કરતા પોલીસે શહેરમાં સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દારૂના ગેરકાયદેસર ધંધાને કોઈ પણ રીતે સહન કરવામાં આવશે નહીં. દિવાળીના તહેવારો વચ્ચે સુરતના નાનપુરા વિસ્તારમાં એક યુવકનું શંકાસ્પદ મૃત્યુ થતાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ પરિવાર દ્વારા આ બનાવ હત્યાનો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે પોલીસ હાલમાં હત્યા, આત્મહત્યા કે અકસ્માત ત્રણેય દિશામાં ઝીણવટભરી તપાસ કરી રહી છે. મૃતક યુવક પ્લમ્બરિંગનું કામ કરતો હતો અને તેની ઉંમર આશરે 35 થી 40 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવક પોતાના ભાઈ સાથે રહેતો હતો. દિવાળીનો તહેવાર હોવાથી તેનો ભાઈ પોતાના વતન દાહોદ ગોધરા ગયો હતો. તે દરમિયાન જ આ ઘટના બની હતી. અજાણ્યા યુવક દ્વારા મૃતકને લાકડાના ફટકા મારીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા સ્થાનિકોમાં પ્રવર્તી રહી છે.
મૃતકના શરીરે ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે. ઘટનાની જાણ થતાં જ અઠવા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. મૃતકના પરિચિત અમિતભાઈએ આ સમગ્ર ઘટના અંગે શંકા વ્યક્ત કરતા ગંભીર આક્ષેપો કર્યા છે. અમિતભાઈના જણાવ્યા મુજબ તેમને સવારે 10 વાગ્યે તેમના શેઠના ફોન દ્વારા આ ઘટના વિશે જાણ થઈ હતી. ત્યારબાદ બપોરે 1 વાગ્યે શેઠના છોકરાનો ફોન આવ્યો, જેમણે કહ્યું કે રાજુભાઈ પટકાઈને મરી ગયા છે. અમિતભાઈને આ ઘટના સામાન્ય લાગી હતી, પરંતુ જ્યારે તેમણે તેમના કાકાને સ્થળ પર મોકલ્યા ત્યારે કાકાએ પરત આવીને સ્પષ્ટ કહ્યું કે આ કોઈ સામાન્ય મૃત્યુ નથી, પરંતુ તે સ્પષ્ટપણે મર્ડર થયેલું હોય તેવું લાગે છે. અમિતભાઈએ વધુમાં જણાવ્યું કે મૃતક રાજુભાઈ છેલ્લા 30 થી 35 વર્ષથી આ વિસ્તારમાં રહેતા હતા અને તેમની સાથે રહેતા અમિતભાઈ પોતે પણ 10 વર્ષથી અહીં રહે છે. પોલીસની કાર્યવાહી વિશે તેમણે કહ્યું કે તેઓ પોતે ઘટના સમયે હાજર નહોતા, પરંતુ તેમના કાકા પોલીસ સાથે હતા. અંતે અમિતભાઈએ ન્યાયની માંગ કરી છે કે આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને દોષિતોને સજા મળે. અમારા શેઠનો ફોન આવ્યો 10 વાગે, હું નથી ઉપાડ્યો. પછી એના છોકરાનો ફોન આવ્યો 1 વાગ્યો કે આપણે રાજુભાઈ એવી રીતે ભટકાઈને મરી ગયા છે. તો પછી મેં કીધું કે એવું નોર્મલ હોય તો મારા કાકાને મેં મોકલ્યા હતા. કાકાને કીધું કે આ તો મર્ડર થયેલું એવું છે એમ કીધું. પોલીસે તમને શું જવાબ આપ્યો? હવે પોલીસે તો મારા કાકાને આવ્યા હતા, હું અહીંયા ન હતો, અમે તો રાતે આવ્યા છે. ગામ હતા. કેટલી ઉંમર હતી? એને 40 વર્ષ ઉપર હે લાગે છે. કેટલા વખતથી અહીંયા રહેતા હતા? અમે 10 વર્ષથી રહીએ છીએ અહીંયા. એ અમારા પહેલાંથી 30-35 વર્ષથી અહીંયા રહે છે. હવે માંગ શું છે તમારી? અમારે ન્યાય જોઈએ છે. હાલમાં અઠવા પોલીસ આ રહસ્યમય મૃત્યુની કડીઓ જોડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને સ્થાનિકોની પૂછપરછ કરીને સત્ય બહાર લાવવાના પ્રયાસો કરી રહી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં અંગત અદાવતમાં યુવાનને મારવાની એક ઘટના સામે આવી છે, જેમાં 8 થી 10 જેટલા શખ્સોએ એક યુવાનને મોતને ઘાટ ઉતારવાના ઈરાદાથી જીવલેણ હુમલો કર્યો હતો. ગત 2 નવેમ્બરની રાત્રે બનેલી આ ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ હવે સામે આવ્યા છે, જેના આધારે ડિંડોલી પોલીસે ગુનો નોંધીને ફરાર હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. આ ઘટના ડિંડોલી વિસ્તારમાં સાઈ પોઈન્ટ પાસે આવેલી એક ચાની દુકાન નજીક બની હતી. રાત્રિના સમયે થયેલા આ હુમલામાં ઈજાગ્રસ્ત યુવાનની ઓળખ જયેશ પાટીલ તરીકે થઈ છે, જે આ ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરે છે. માનવામાં આવી રહ્યું છે કે આ હુમલો જૂની અંગત અદાવતને કારણે કરવામાં આવ્યો હતો. યુવાન જયેશ પાટીલ પર એક સાથે 8 થી 10 જેટલા હુમલાખોરોએ તૂટી પડીને મારવાનું શરૂ કર્યું હતું. ઘટનાના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તે હુમલાખોરોની ક્રૂરતા સ્પષ્ટપણે દર્શાવે છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે દુકાનની બહાર ઉભેલા હુમલાખોરો જયેશ પાટીલ પર હુમલો કરે છે. આ શખ્સો જયેશને જમીન પર પાડી એક બાદ એક બેરહેમીપૂર્વક મારી રહ્યા છે. હુમલો એટલી હદે જીવલેણ હતો કે યુવાન જયેશ પાટીલને તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. તાત્કાલિક તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હુમલો કર્યા બાદ તમામ આરોપીઓ કોઈનો ડર રાખ્યા વિના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે ઈજાગ્રસ્ત યુવાનના નિવેદન અને સીસીટીવી ફૂટેજના આધારે ડિંડોલી પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે આ હુમલો જૂની અદાવતનો બદલો લેવાના ઈરાદાથી કરવામાં આવ્યો છે. ડિંડોલી પોલીસ દ્વારા હવે ફૂટેજમાં દેખાતા હુમલાખોરોની ઓળખ કરવાની અને તેમને વહેલી તકે ઝડપી પાડવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ આરોપીઓને પકડી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને તેમના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.